અડી જવાનો છે દરવાજામાં. હું ક્યાં આવ્યા છીએ આપણે? સર આપણે ક્યાં આવ્યા છીએ? ક્યાં આવ્યા છીએ? હાર્વર્ડ. આનો મારા હિતેશ સર જો નો હોય ત્યાં નો હરી ગયો. આ વર્લ્ડમાં આપણે રાખી દીધું. હું રાખ્યું સ્ટેન્ડિંગ બોર્ડ. હવે હજી નીચે જવાનું. એમ તો હિતેશ સર ભાઈ એને બધી ખબર. એને યાદ જ હોય બધું નહીં? યાદ હોય ને? અને જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે છીએ અત્યારે ગુરુકુળ પાસે, સ્વામિનારાયણ ગુરુકુળ, અને આપણે જાય છીએ રીધિ સિદ્ધિના નાલા. ત્યાં આગળ આપણે પ્રોફાઇલ શટરની ચેનલ કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં આપણે આગળ મળીએ છીએ. અહીંયા મિત્રો છીએ આપણે ગુરુકુળ પાસે. આપણે આ ટેબર રોડ ઉપર નીકળવાનું છે સીધું. આપણે સીધો ટેબર રોડ પકડી રાખવાનો છે, કેમ કે અહીંયા ટ્રાફિક ન હોય. લ્યો માલવિયા ફાટક બંધ છે ભાઈ. ટ્રાફિક જામ છે. પૂરેપૂરા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે ભાઈ. સેકન્ડ ગાડીઓ અહીંયા મોટી મોટી હારી પડી છે ભાઈ. માલવિયા ફાટક પછી આ ફાટક બંધ હતું તો માલવિયા વાળું બંધ હતું તો અટીકા વાળું બંધ હશે. તો બુરી રીતે ફસાવાના છે ને. 15 મિનિટ તો અહીંયા ફસાણા આપણે. પાટાની બાજુમાં આપણે હેલા જઈએ છીએ અત્યારે. આગળ દેખાય છે ટ્રાફિક જેવું. અટીકા ફાટક બંધ હશે. હા, જરા ટ્રાફિક છે અહીંયા. વાંધો નહીં આવે. જાજી વાર લાગી એટલે ટ્રાફિક નીકળી ગયો હોય ને. હા મિત્રો, આહિર ચોક વાળો રસ્તો આવી ગયો. આ બધા વાહન આહિર ચોકમાંથી આવે છે. બસ વાળાને બહુ ઉતાવળ ભાઈ. રોડ બહુ સરસ થઈ ગયો છે. ટ્રાન્સપોર્ટ વાળા બધા ટ્રાન્સપોર્ટ વાળા છે. ટ્રાન્સપોર્ટના જ ખટારા ઊભા જ બધા. ગાડીઓ લોડ થયેલી પડી ખટારા હો બાજુ. હા મિત્રો, આવી ગયું ગોંડલ ચોકડી પાસે ફાટક છે એ. અને સામે રોડ દેખાવા માંડ્યો, હાઈવે. પુલ ઉપર જેવો વાહન જાય છે એ આપણે રીતિ સિદ્ધિનું નાલું છે ને. અહીંયા આવી ગયું મિત્રો રીતિ સિદ્ધિનું નાલું. પણ અહીંયાથી અંદર જઈને સામેની સાઈડ ક્યાંક જવાનું છે. નાલાથી આગળ આવીને આપણે સામેની સાઈડમાં અંદર આવી ગયા છીએ. ત્યાં ઇન્ડસ્ટ્રીજ આવી ગયું છે. હવે તમને બતાવું આપણે ક્યાંથી ભરવાનું છે અને શું ભરવાનું છે સામાન. તો આપણે અત્યારે પેડક રોડ ઉપર છીએ. બાલક હનુમાન પાસે આવ્યા હતા આપણે. પાછળ છે બાલક હનુમાન દાદાનું મંદિર. હવે આપણે અત્યારે જઈએ છીએ સીધા બસ સ્ટેન્ડ બાજુ. એક ફેરો તો છે, આપણે કોલ આવે એની રાહ જોઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા છે આપણો પાંજરાપોર. આપણે ફૂલની બજારમાં આવી ગયા છીએ. સામે છે ફૂલની બજાર માર્કેટ. હોલસેલ ભાવે ફૂલ તમારે લેવાના હોય તો અહીંયા આવી જવાનું. રામનાથપરાનું શમશાન અને શમશાનના ફૂલની પાસે તો દેખાવા માંડ્યા ફૂલ. આપણે આવી ગયા રામનાથપરા ચોક. વાત પડી ગઈ છે ને હવે આપણે પ્રેમું ભરવાની છે. પ્રેમું લઈને દેવા જવાની છે
હોમ સેટ લગાવીને. તો પહેલાં લઈ આવી ફ્રેમ. તો રાત્રે આપણે બ્રિજ ચડી ગયા છીએ ને બ્રિજ ઓલી બાજુ ઉતરીને ત્યાં ફ્રેમવાળાનું છે, ત્યાં ફ્રેમ લેવાની છે. આ મોડી બાજુ બ્રિજ ઉતરી છે આપણે, અને અહીંયા સામેની સાઈડ છે ફ્રેમવાળાનું બ્રિજ ઉતરીને આ બાજુ. સામે ડેલામાં જ્યાં લાઇટ થાય છે ને ત્યાં જવાનું છે આપણે. સ્ટેન્ડી ફ્રેમો ભરીને પાછા આપણે નીકળી ગયા છીએ. અહીંયા સામેની સાઈડ આપણે ગયા હતા. હા, ગુરુકુળ આવી ગયું સામે. વ્હાઇટ હેડલાઇટ ચાલુ કરી દીધી આપણે. સિટીમાં બહુ ઓછી કરી આપણે ચાલુ. ક્યાંક આવી રીતે અંધારાવાળા રોડે ગયા હોય ને તો જ ચાલુ કરવી પડે, બાકી તો પીળી હેડલાઇટ હોય. અને વ્હાઇટ તો આપણે સિટીની બહાર જ આપણે ઉપયોગ કરીએ છીએ. આમાં કંઈ દેખાય જ નહીં. જો આમાં દેખાય, પીળી હોય તો ન દેખાય એમ.